મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોजना अंतर्गत जामनगर जिल्लाની 31 गौशाळा तथा પાંજરાપોળ માટે ₹1.84 કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2025-26 અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક મળી હતી, જેમાં કલેક્ટર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ છે। આ યોજના અંતર્ગત એપ્રિલ 25 થી જૂન 2025ના કુલ 91 દિવસ પ્રમાણે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર કુલ 34 સંસ્થાઓએ અરજી કરેલી હતી। તે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા 1000થી ઓછી ધરાવતી કુલ 31 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે। આમ જિલ્લામાંથી કુલ 31 સંસ્થાઓના પ્રથમ તબક્કાના કુલ 6762 પશુઓ માટે પ્રતિદિન ₹30 પશુ લેખે કુલ ₹1,84,60,260 સહાય કલેક્ટર કેતન ઠક્કર દ્વારા મંજૂર કરવામાં આવી અને મંજૂર થયેલા અરજીઓને ચૂકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવશે। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પંચાયત જામનગર, નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના જામનગર, સમિતિના જિલ્લા કક્ષાના પ્રતિનિધિ અને સમિતિના સભ્ય સચિવ, નાયબ પશુપાલન નિયામક ઉપસ્થિત રહ્યા હતા।